ગાંધીનગરના દહેગામમાં પશુપાલકો રોષે ભરાયા છે। થોડાક દિવસ પહેલાં તેઓ દ્વારા દૂધના ભાવને લઈને વિરોધ નોંધવામાં આવ્યો છે। અમદાવાદની જે જિલ્લા ડેરી આવેલી છે તેને લઈ પશુપાલકો આમને સામને આવ્યા છે ને આજે વિધાનસભા ઘેરાવની ચીમકી આપવામાં આવી હતી। પશુપાલકો સપા ગામથી વિધાનસભા ઘેરાવ માટે પહોંચે તે પહેલાં તેમની અટકાયત કરી લેવામાં આવી। શું સમગ્ર મામલો છે વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ગાંધીનગરના દહેગામમાં પશુપાલકોને પૂરતા પ્રમાણમાં ભાવ ન મળતા હવે ડેરી સામે પશુપાલકોએ મોરચો ખોલ્યો છે। જ્યાં પશુપાલકો દ્વારા અલગ અલગ રીતે વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે। 2 દિવસ અગાઉ દૂધ ઢોળીને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો, ત્યારબાદ મફત નિઃશુલ્ક રીતે લોકોને દૂધ પીવડાવીને પશુપાલકોએ વિરોધ નોંધાવ્યો અને આજે ગાંધીનગર વિધાનસભાના ઘેરાવની પણ ચીમકી છે તે પશુપાલકો દ્વારા આપવામાં આવી હતી। તેને જ લઈને આજે મોટી સંખ્યામાં દહેગામમાં જે પશુપાલકો છે તે એકત્ર થયા અને તેઓ સપા ગામથી ગાંધીનગર વિધાનસભા તરફ જઈ રહ્યા હતા। તે દરમિયાન ગાંધીનગર પોલીસના ધાડે ધાડા છે તે અલગ અલગ ગામોમાં ઉતારી દેવામાં આવ્યા અને પશુપાલકોને ગાંધીનગર જતા અટકાવવામાં આવ્યા। એ સમગ્ર ઘટનાના દ્રશ્ય પણ સામે આવ્યા છે કે જ્યાં પશુપાલકો એક તરફ, બીજી તરફ પોલીસના જવાનો છે ને બોલાચાલીના દ્રશ્ય જોવા મળી રહ્યા છે। પશુપાલકો કહી રહ્યા છે કે અમારા હક અને અધિકાર માટે જે 2 ડેરી વચ્ચે ચાલી રહેલો જંગ છે તેમાં પશુપાલકો પીસાઈ રહ્યા છે, તેને લઈને અમને ન્યાય મળવો જોઈએ। પહેલા એ ઘટનાના દ્રશ્ય સામે આવ્યા છે, આ દ્રશ્યો જુઓ। દહેગામ નહીં જવા દેવાના, બસ વસ્તુ ગયા તમને બરાબર છે। હું તમને કહી દઉં છું, તમારે જે કરવું હોય દહેગામ નહીં જવા દેવાના। અમે કીધું લાઠીચાર્જ કરવાનું, અમે પ્રેમથી તમને કહીએ કે ભાઈ તમને મંજૂરી મળી પાણી પીવડાવો અમને, અમે પાણી નહીં બરોબર બોલો।
જે રીતે આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે ઉત્તમ ડેરી અને મધુર ડેરીને લઈને વિવાદ ચાલી રહ્યો છે અને આ ડેરીમાં પશુપાલકોને પૂરતા ભાવ ન મળતા હવે પશુપાલકો આકરા પાણીએ જોવા મળ્યા છે અને ગાંધીનગર તેઓ જાય તે પહેલાં તેમને અટકાયત કરી લેવામાં આવતા રાજકારણ ગરમાયું છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો.